નસવાડી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। નસવાડી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો આગેવાનો ભેગા થઈને નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આદિવાસી આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે ચૈતર વસાવા ખાલી દેડિયાપાડા અને સાગબારા પૂરતા નેતા નથી, સમગ્ર આદિવાસી સમાજના આગેવાન છે। પોલીસે આગોતર પ્લાનિંગથી ગ્લાસ વડે હત્યાના પ્રયાસની અને મહિલાને આગળ કરી વાત ઉપજાવી કાઢી સંજય વસાવાને ફરિયાદી બનાવી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ધારાસભ્ય ચૈતર વસાવાની ફરિયાદ પર તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી અને પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરી ખોટો કેસ કરી ફસાવી દેવામાં આવ્યા છે। અત્યાર સુધી ભાજપના નેતાઓની રાજકીય કિન્નાખોરીથી 13 જેટલા કેસ ખોટા થયા હતા, તેમાંથી 12 કેસોમાં નિર્દોષ સાબિત થયા છે અને એક કેસ કોર્ટમાં પેન્ડિંગ છે। ગુજરાતની જનતાને આદિવાસી સમાજ પર થઈ રહેલા અત્યાચારો અને અન્યાય સામે સતત અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે ફરીવાર ભાજપની તાનાશાહી સરકારમાં થયેલ હજારો કરોડનું મનરેગા કૌભાંડ, જેની તપાસમાં 749 કરોડ જેટલું કૌભાંડ બહાર આવતા વર્તમાન સરકારના મંત્રી બચ્ચુભાઈ ખાબડના બંને દીકરાઓ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા અને તેમના દીકરા અને તેઓના સાગરીતોની સંડોવણી હોય અને તેઓ હાલ જેલમાં છે, તેમના પર જે તપાસ ચાલી રહી છે, આ તપાસને અટકાવવાના ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ખોટા કેસ કરનાર તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડકમાં કડકની કાર્યવાહી થાય તેવી આમ આદમી પાર્ટી આદિવાસી સમાજે લાગણી અને मांगणी साथे आवेदनपत्र आप्युं हतुं। ब्यूरो रिपोर्ट आशा न्यूज गुजराती, नैनेश तड़वी, नसवाड़ी, छोटा उदेपुर। जोहार जय आदिवासी। मैं रसिकभाई भेल आज समाजना तमाम युवाओं वडीलो आगेवानो बधा भेगा मळीने नसवाड़ी मामलतदारश्रीने आवेदनपत्र आपवा माटे आवेला छे। आवेदनपत्रमां अमे जणाव्युं छे के 5 तारीखना रोज जे डेडियापाड़ामां जे घटना घटी, माननीय धारासभ्य श्री चैतरभाई वसावा साहेब पर जे खोटो केस करीने जे पाया उपजावी काढेली जेवी केस करेलो छे एना संदर्भमां अमे मामलतदार साहेबश्रीने आवेदनपत्र आपवा माटे आवेला छे અને સાથે સાથે અમે સમાજના યુવાનો આગેવાનો બધા એવું કહેવા માંગીએ છીએ આ સરકારને કે તમે ખોટા કેસો કરવાનું બંધ કરો। ચૈતરભાઈ આદિવાસી સમાજનો દીકરો છે, ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય પૂરતો નથી પણ ઉમરગામથી અંબાજી સુધી જેટલા પણ ગુજરાતની અંદર જેટલા પણ અન્યાય થાય છે સમગ્ર ગુજરાતનો અવાજ છે। તમે જોયું હશે ખેડૂત પરિવારને અન્યાય થાય છે ત્યારે ચૈતર દાદા જઈને ઉભા રહે છે અને એમને ન્યાય અપાવે છે। એ એક એક્ઝામ્પલ આપો, તિલકવાડા તાલુકાના અલવા ગામે જે દીપડાએ એક બેનને ફાડી ખાધી હતી અને મારી નાખવામાં આવી હતી દીપડાએ, ત્યારે એ પરિવારને પણ ચૈતરભાઈ ડેડિયાપાડાથી દોડીને અહીંયા અલવા ગામે આવીને એ પરિવારને ન્યાય અપાવ્યો હતો। ત્યારે આવો તો અનેક કિસ્સા છે, ત્યારે હર હંમેશ ચૈતરભાઈ જઈને લોકોને ન્યાય અપાવે છે ત્યારે આ સરકારને પોહાતું નથી। એટલે એમ કેમ પ્રકારે આ સરકાર ચૈતરભાઈ પર ખોટા કેસ કરે છે? 12 થી વધારે કેસો થયેલા છે, એમાં નિર્દોષ છૂટેલા છે અને કોઈ પણ કેસ ગુના વગર એ કેસો કરવામાં આવે છે, ત્યારે એ કેસોમાં પણ નિર્દોષ છૂટેલા છે। ત્યારે અમને પૂરો ભરોસો છે ન્યાય પ્રણાલિકા પર। હવે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થયેલી છે, ત્યારે અમને ન્યાયના મંદિર પર અને બંદરને ચાલતી આ ન્યાય પ્રણાલિકા પર અમને પૂરો વિશ્વાસ છે અને ચૈતરભાઈ નિર્દોષ છૂટશે અને એવી જ રીતના છૂટીને પછી અમારા સમાજના લોકોની વચ્ચે આવીને ઉભા રહેશે એવું અમે આગ્રહ કરીએ છીએ। સાથે સાથે સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ કે આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા છે। આજે નસવાડી તાલુકાની વાત કરું, ઉપરવાસના જેટલા ગામડા હોય, નસવાડીના આજુબાજુના જેટલા પણ ગામો છે, આજે પણ નસવાડીની અંદર શાળાઓ બધી જર્જરિત પડેલી છે। અમુક જગ્યા પર રોડના ઠેકાણા નથી, અમુક રોડ રસ્તા ન હોવાના કારણે અમારી માતા બહેનો, સગર્ભ મહિલા હોય કે પછી બીમાર દર્દીઓ રસ્તે જીવો ગુમાવી રહેલા છે। અમારે આજની તારીખે 78 વર્ષ થઈ ગયા દેશને આઝાદ થયેલા, ત્યારે પણ અમારે આજે જોલીમાં નાખીને ડુંગરો ને ડુંગરો પાર કરવા પડે છે અને અમારી માતા બહેનો, સગર્ભ મહિલાઓ રસ્તાની અંદર જીવો ગુમાવી રહેલી છે। ત્યારે આ તમને દેખાતું નથી અને જ્યારે સમાજની પડખે જઈને ઉભા રહે છે અને સારી રીતે ન્યાય અપાવે છે ત્યારે આ તમને ખૂચે છે। પણ સમાજ જાગી ગયેલો છે, સમાજનો મારો યુવાન, સમાજનો વડીલ આ બધા સ્વયંભૂ પોતાની રીતે આવેલા છે। અમે કોઈ પૈસા આપીને કે કોઈને બોલાવ્યા નથી, આ સ્વયંભૂ આવેલા છે। ત્યારે આવનારા સમયમાં ચોક્કસપણે સરકારને પણ જવાબ આપવાનો છે। એટલે સરકારને અમે ચેતવણી આપી છે કે ખોટા કેસો કરવાનું બંધ કરે, એ જ વિનંતી કરું છું। જોહાર જય આદિવાસી। जोहार जय आदिवासी। आज रोज नसवाड़ी तालुका सेवा सदन में समस्त आदिवासी समाजना परिवारना युवानो साथे मळी चैतरभाई वसावा साहेब पर डेडियापाड़ाना जे धारासभ्य छे एमनी पर जे खोटी फरियाद करवामां आवी हती ए फरियादने लईने चैतरभाईना समर्थનમાં आज आवेदनपत्र आपी અને સરકારશ્રીને અને એના પોલીસ તંત્રને અમે જાણ કરીએ છીએ કે અમારા જે પણ આદિવાસી વિસ્તારની અંદર જે અમારા નેતાઓ
જ્યારે સમાજની સેવા કરતા હોય અને જ્યારે આદિવાસી સમાજ ઉપર બહુ મોટી આફતો આવી પડે છે અને જ્યારે આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે, બહેનો પર બળાત્કાર થાય છે અને અમારી જે બહેનો છે એમને જ્યારે પ્રસ્તુતિની પીડાઓ થાય ત્યારે રોડ રસ્તા પણ નથી હોતા, એવી જગ્યાઓમાંથી જોડીમાં લાવીને નાખવામાં આવે છે, ત્યારે એવી જ્યારે ઘટનાઓ બને ત્યારે અમારા ચૈતરભાઈ વસાવાએ અમારા નસવાડીમાં પણ આવીને અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધી જ્યાં જ્યારે તકલીફ પડે છે ત્યારે આવીને હર હંમેશના માટે રાત હોય કે દિવસ હોય એ આવીને અમારી સાથે ઉભા હોય છે અને હંમેશના માટે આદિવાસી બેન હોય, ભાઈ હોય, યુવાનો હોય, જેને બી તકલીફ પડી તેને સાથ સહકાર આપ્યો છે. જેમ કે કેવડિયાની અંદર 2 યુવાનોને મારી નાખવામાં આવ્યા તો ચૈતરભાઈ વસાવાના આગેવાની હેઠળ આ 2 યુવાનોની સાથે આખા ગુજરાતની અંદર એને ત્યાં આંદોલન કર્યું અને એમને ન્યાય માટેની એક હુંકાર ભરી. તો આજે પણ યુવાનો એમની પાસે અત્યારે એટલી મોટી અપેક્ષા રાખે છે, ત્યારે આ સરકાર ખોટી રીતે ખોટા કેસ કરીને આદિવાસી જે આવા નેતાઓ જ્યારે પેદા થાય છે આદિવાસી સમાજની અંદર, એને જે અવાજ દબાવવાનું કામ કરે છે એ ખરેખર અવાજ દબાવવાનું કામ આ સરકાર નહીં કરે. નહીંતર આવનાર સમયની અંદર હવે યુવાનો, ભાઈઓ, બહેનો ને વડીલો જાગૃત થઈ ગયા છે અને બધાના મનમાં એ થઈ ગયું છે કે હવે પછી જો અમારા આવા અનેકો નેતાઓ જ્યારે પેદા થશે, આજે ચૈતરભાઈ સિવાયના કોઈ પણ નેતાઓ સાથે આવું થશે ત્યારે હર હંમેશા આદિવાસી સમાજ એમની પડખે અને એમની સાથે ઉભો હશે અને આ ખોટા કેસ જે કર્યા છે એ ખોટા કેસને તાત્કાલિક ધોરણે હાઈકોર્ટની અંદર એમને ન્યાય મળે અને અમારા ચૈતરભાઈ વસાવા સાહેબ અમારી વચ્ચે ફરી પાછા એમને આવી જાય અને છોડી દેવામાં આવે એવી અપેક્ષા રાખી અમે સમગ્ર આદિવાસી સમાજના યુવાનો સાથે મળી આજનું આવેદન પત્ર આપ્યું છે. જોહાર, જય આદિવાસી. આજ રોજ અમે સૌ આદિવાસી યુવાનો આજે મામલતદાર કચેરીએ અમે આવેદન પત્ર માટે આપવામાં આવ્યા છે. ત્યારે અમે સૌ યુવાનો અને જાગૃત યુવાનો એક જ અવાજ છે કે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ ખોટી એફઆઈઆર થઈને એમને આજે કેટલા દિવસો થઈ ગયા જેલમાં પૂરી રાખ્યા છે. ત્યારે અમારો સમગ્ર આદિવાસીનો આ એક દીકરો છે, અમારો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, જેને દબાવવાની કોશિશ પોલીસ તંત્ર અને રાજકીય રીતે કરવામાં આવી છે, જેને અમે બિલકુલ વખોડી કાઢીએ છીએ, એને અમે ધિક્કારીએ છીએ. કારણ કે બધાને પોતાનો અવાજ ઉઠાવવાનો અને ખોટા સામે અવાજ ઉઠાવવાનો અધિકાર છે, છતાં પણ બંધારણ રીતે અવાજ ઉઠાવીએ છતાં પણ અમારા આદિવાસી સમાજના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે, જે અમે બિલકુલ ચલાવવા માંગતા નથી. અને સરકારને કહેવા માંગીએ છીએ કે અમને પણ આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં અમને ભૌતિક સુવિધાઓ કે પછી શિક્ષણ જેવી સુવિધાઓની અંદર, દવાખાનાની અંદર પણ અમને જોઈએ એવી સુવિધાઓ નથી મળતી. ત્યારે અમે અમારા અવાજ બનતા અને ધારાસભ્યને જ્યારે દબાવવામાં આવે છે એ અમે બિલકુલ ચલાવવા નથી માંગતા. જેના સમક્ષ અમે મામલતદાર સમક્ષ અમે આજે આવેદન પત્ર આપ્યું છે. જોહાર. આજ રોજ અમે મામલતદાર કચેરી આવ્યા છે કે જે અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પર ખોટા કેસો થયા છે અને સમગ્ર ગુજરાત જાણે છે કે આ કેસો કોણ કરે છે, કેવી રીતે કરે છે, એ બધાને ખબર છે. અને આપણે એમ બી જાણીએ છીએ કે બીજા કોઈ પાર્ટીનો નેતા હોય એ બલાત્કાર કરે તો એને નીચલી અદાલતમાંથી પણ બેલ મળી જાય છે. જ્યારે આ આદિવાસી નેતા છે એ કોઈની આવાજ બને છે, કોઈની મદદ કરે છે તો એમને આંખોમાં ખૂંચે છે અને એને આ રીતના હેરાન કરીને ખોટા કેસો, ખોટી કલમો, જે કે કાચનો ગ્લાસ કઈ હથિયાર નહીં હોતો, એ કાચના ગ્લાસને હથિયારની શ્રેણીમાં લઈને એવી ખોટી વાતો બનાવીને પિક્ચરની ખોટી સ્ટોરી હોય એ સ્ટોરી બનાવીને ચૈતરભાઈને અંદર રાખવામાં આવે છે. તો મારે જજ સાહેબને બી કેવું છે અને ગુજરાતના મુખ્યમંત્રીને કેવું છે કે તમે જોતા નથી કે એક બાજુ બલાત્કારીને નીચલી અદાલત જ્યારે જામીન આપતી હોય તો આમને તો એવું કઈ કર્યું નથી, તો એમને જામીન કેમ નથી મળતા? તો મારે પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે, ન્યાયતંત્રને અને સરકારને, કે જલ્દ સે જલ્દ ચૈતરભાઈને રિહા કરો, એમને ડિસ્ચાર્જ આપો અને એમના ખોટા કેસ દૂર કરો. જય હિન્દ, જય ભારત.